નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે જે 9 દિવસ અને નવરાત્રિ સુધી ચાલે છે. આ તહેવાર દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અને ઉપાસના માટે સમર્પિત છે. દરેક દિવસનું પોતાનું મહત્વ છે. ચાલો જાણીએ કે નવરાત્રિના 9 દિવસ શું કરવું જોઈએ. પ્રથમ દિવસ શૈલપુત્રીની પૂજા. કળશ સ્થાપન. નવરાત્રિની શરૂઆત કળશ સ્થાપનથી થાય છે. કળશ સ્થાપન કરવા માટે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે. ધાર્મિક વિધિઓ. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવી, તેમને લાલ ફૂલ અર્પણ કરવા અને તેમની આરતી કરવી. રંગ. આ દિવસનો રંગ લાલ છે. બીજો દિવસ બ્રહ્મચારિણીની પૂજા. આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ તપ, સંયમ અને ત્યાગનું પ્રતીક છે. પ્રસાદ. માતાને ખાંડ અને પતાશાનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ વાદળી છે. ત્રીજો દિવસ ચંદ્રઘંટાની પૂજા. માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. આ સ્વરૂપ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. પ્રસાદ. માતાને ખીર અને દૂધની મીઠાઈનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ પીળો છે. ચોથો દિવસ કુષ્માંડાની પૂજા. માતા કુષ્માંડાની પૂજા કરવી, જે બ્રહ્માંડના સર્જનનું પ્રતીક છે. પ્રસાદ. માતાને માલપુઆનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ લીલો છે. પાંચમો દિવસ સ્કંદ માતાની પૂજા. માતા સ્કંદ માતાની પૂજા કરવી. આ સ્વરૂપ વાત્સલ્ય અને માતૃત્વનું પ્રતીક છે. પ્રસાદ. માતાને કેળાનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ સફેદ છે. છઠ્ઠો દિવસ કાત્યાયનીની પૂજા. માતા કાત્યાયનીની પૂજા કરવી. આ સ્વરૂપ શક્તિ અને સાહસનું પ્રતીક છે. પ્રસાદ. માતાને મધનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ નારંગી છે. સાતમો દિવસ કાલરાત્રિની પૂજા. માતા કાલરાત્રિની પૂજા કરવી. આ સ્વરૂપ દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર છે. પ્રસાદ. માતાને ગોળનો ભોગ ધરાવવો. રંગ. આ દિવસનો રંગ ગુલાબી છે. આઠમો દિવસ મહાગૌરીની પૂજા. માતા મહાગૌરીની પૂજા કરવી, જે શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. આ દિવસે કન્યા પૂજન કરવું. 9. નાની કન્યાઓને ભોજન કરાવવું અને ભેટ આપવી. રંગ. આ દિવસનો રંગ જાંબલી છે. 9મો દિવસ સિદ્ધિદાત્રીની પૂજા. માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી. આ સ્વરૂપ બધી સિદ્ધિઓ પ્રદાન કરનાર છે. આ દિવસે યજ્ઞ અને હવન કરવા. રંગ. આ દિવસનો રંગ મોરપીંછ જેવો વાદળી છે. સામાન્ય નિયમો અને પ્રવૃત્તિઓ. ઉપવાસ. ઘણા ભક્તો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે. આ ઉપવાસ ફળ, સાબુદાણા અને કંદમૂળ ખાઈને કરવામાં આવે છે. ગરબા અને દાંડિયા. રાત્રે માતાજીની આરતી પછી ગરબા અને દાંડિયા રમવાની પરંપરા છે. ભક્તિ અને ધ્યાન. 9 દિવસ માતાની ભક્તિ અને ધ્યાનમાં મગ્ન રહેવું. સાત્વિક આહાર. ઉપવાસ ન કરનાર લોકોએ પણ આ દિવસોમાં સાત્વિક ભોજન કરવું જોઈએ, જેમાં ડુંગળી અને લસણનો ઉપયોગ ન હોય. સફાઈ. પૂજા ઘર અને ઘરને સ્વચ્છ રાખવું. આમ નવરાત્રિના 9 દિવસ દેવીની પૂજા, ભક્તિ અને આધ્યાત્મિકતા માટે ઉત્તમ છે. દરેક દિવસનું પોતાનું મહત્વ સમજીને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે.